બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। રાજ્યના 26 આઈએએસ અધિકારીની બદલીના ઓર્ડર આવ્યા છે। આઈએએસ સંજીવ કુમારની સીએમના અગ્ર સચિવ તરીકે બદલી કરાઈ છે। આઈએએસ અંજુ શર્માની અધિક સચિવ તરીકે નિમણૂક થઈ છે અને આઈએએસ મુકેશ કુમાર કે જેઓને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરાઈ છે। આઈએએસ અશ્વિની કુમારની વાત કરીશું કે જેઓ હવે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ બન્યા છે। રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આવ્યા। 26 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। આઈએએસ અંજુ શર્મા કે જેઓને અધિક સચિવ તરીકે નિમણૂક મળી છે, તો આઈએએસ મુકેશ કુમારની શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી થઈ છે। આઈએએસ અશ્વિની કુમાર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ બન્યા છે। રાજ્યના 26 જેટલા અધિકારીઓ કે જેઓની બદલી થઈ છે। મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ રહ્યા છે। સીધા જઈશું સોનલની પાસે ફોન લાઈનથી, તેઓ જોડાયા છે આપણી સાથે। સોનલ, જણાવશો કે 26 આઈએએસની બદલી થઈ છે, શું છે વધુ વિગતો? સોનલ જી જય, લાંબા સમયથી આઈએએસની બદલીનો ઘાણો નીકળશે તેવી જે અપેક્ષા હતી તે હતી અને હવે અંતે રાજ્ય સરકાર તરફથી બદલી કરવામાં એક સાથે 26 આઈએએસની બદલી કરવામાં આવી છે, જેમાંથી 9 જેટલા આઈએએસને વધારાના વિભાગનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે। આઈએએસ સંજીવ કુમાર જે છે તેને સીએમના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે। આઈએએસ અંજુ શર્મા જે છે તેમને અધિક સચિવ તરીકે નિમણૂક અપાઈ છે। સાથે સાથે જ આઈએએસ મુકેશ કુમારને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે। આઈએએસ અશ્વિની કુમાર જે છે તે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ બન્યા છે, જ્યારે ધનંજય દ્વિવેદી જે આરોગ્ય વિભાગ જોઈ રહ્યા હતા તેમને પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ડેપ્યુટેશન પરથી આવેલા 3 અધિકારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે અન્ય જે મહત્વના ફેરફાર થયા તેમાં જે વિક્રાંત પાંડે છે, જે સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર હતા, તેમને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। એટલે આ પ્રકારે અલગ અલગ 26 આઈએએસ અધિકારીઓ છે જેમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને સાથે સાથે તેમને અલગ અલગ વધારાના વિભાગોનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે। 9 જેટલા એવા આઈએએસ છે 26માંથી કે જેમને વધારાના હવાલા પણ વિભાગના સોંપવામાં આવ્યા છે। જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો એક વખત એ નામો ઉપર ફરી એક વખત નજર કરી લઈએ। સંજીવ કુમાર કે જેઓ અગ્ર સચિવ વન અને પર્યાવરણ વિભાગ સંભાળી રહ્યા હતા, તો તેઓની નિમણૂક હવે મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે કરવામાં આવી છે। સંજીવ કુમાર આઈએએસ આગામી હુકમો સુધી અગ્ર સચિવ ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે। તો ડોક્ટર વિક્રાંત પાંડે કે જેઓના દ્વારા મુખ્યમંત્રીના સચિવનું હોદ્દો તેઓ સંભાળી રહ્યા હતા, જ્યાંથી તેઓને બદલીને હવે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ તરીકે તેઓની બદલી કરવામાં આવી છે। ડોક્ટર વિક્રાંત પાંડે કે જેઓ હવે માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે। તો રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પરથી પરત ફરતા અજય કુમાર કે જેઓની પણ નિમણૂક મુખ્યમંત્રીના સચિવ તરીકે હવે કરવામાં આવી છે। અજય કુમાર આઈએએસ કે જેઓની નિમણૂક પણ મુખ્યમંત્રીના સચિવ તરીકે કરાઈ છે। આ તરફ રમેશ ચંદ્ર મીના કે જેઓને અગ્ર સચિવ બંદરો અને વાહન વ્યવહાર વિભાગની અગ્ર સચિવ હતા, તેઓ જ્યાંથી તેઓની બદલી કરીને તેઓની નિમણૂક હવે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ તરીકે કરવામાં આવી છે।